ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મહત્વની બેઠક શરૂ કરી દીધી છે। દિલ્હી ભાજપ મુખ્યાલયમાં આ બેઠક ચાલી રહી છે। આ બેઠકમાં તમામ રાજ્યના ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી પણ ઉપસ્થિત છે। બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થઈ રહી છે। દિલ્હી ભાજપ મુખ્યાલયમાં આ બેઠકનું આયોજન ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। આ બેઠકમાં 400+ ટાર્ગેટ કેવી રીતે પાર કરી શકાય તેને લઈને મંથન થઈ રહ્યું છે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક ચાલી રહી છે। તમામ રાજ્યના ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। ચૂંટણીની તૈયારીઓ અંગે આ બેઠકમાં મંથન થઈ રહ્યું છે અને તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે પણ એક રણનીતિ છે એ તૈયાર થશે। લોકસભાની ચૂંટણી માટે ભાજપની તમામ પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે। માઇક્રો લેવલના પ્લાનિંગ માટે ભારતીય જનતા પાર્ટી હાલ બેઠકો પર બેઠકો કરી રહી છે। દિલ્હી ભાજપ મુખ્યાલયમાં હાલ બેઠક ચાલી રહી છે। જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થઈ। ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે। MS યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલરનું દિલ્હીમાં ભરતી કૌભાંડ સામે આવ્યું। રમેશ ગોયલે ગેરરીતિ આચરી મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું। લેફ્ટનન્ટ ગવર્નરે પ્રોફેસર ગોયલને દોષી ઠેરવી દિલ્હી ફાર્માસ્યુટિકલના VC પદેથી હટાવ્યા। પ્રોફેસર રમેશ ગોયલ સહિત અન્ય 6 અધિકારીઓ સામે કાર્યવાહી થઈ। તમામ સામે પોલીસ ફરિયાદ કરવાની ગૃહ મંત્રાલયને ભલામણ કરાઈ છે। ગેરકાયદે ભરતી થયેલા 17 ઉમેદવારો સામે શિસ્તભંગની કાર્યવાહીના આદેશ કરાયા છે। પ્રોફેસર ગોયલ 2008 થી 2011 દરમિયાન વડોદરા MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે હતા। શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। આણંદના આંકલાવની કોસિન્દ્રા સરકારી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે હડપલા કર્યાના આક્ષેપો થયા છે। 2 વિદ્યાર્થીનીઓએ પોતાના વાલીને આ અંગે જાણ કરતા વાલીઓ રોષે ભરાયા। કિરણ વાળંદ નામના શિક્ષકે અડપલા કર્યા હોવાના આક્ષેપો થયા છે। 15 થી 20 દિવસ પહેલા શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીનીએ શાળાએ જવાની ના કહેતા માતાએ કારણ પૂછ્યું। સમગ્ર વાત બહાર આવતા ગ્રામજનો અને વાલીઓએ શાળામાં જઈને વિરોધ કર્યો। વાલીઓએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી અને શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। મેં કીધું કમ બેટા, પછી આજે કાલે મને કીધું કે આવું પ્રોબ્લેમ છે। મારા સાહેબ મારા બોલાવે છે એક બાજુ અને ફરી હાથ ફેરવે છે અને મને એમ કહે છે કે ચલ કબાટમાં સાફ કરવાનું આમ કરવાનું। એ બોના કાઢી મારી બેબીને બોલાવે છે, ફરી આખા શરીરે હાથ ફેરવે છે। જે શાળાઓ છે એની મુલાકાત માટે મોકલ્યો હતો। આજે સ્પેશિયલ કેસમાં છોટાઉદેપુર પરથી હું મારી શાળાનો પ્રશ્ન સાંભળ્યો એટલે અહીં આગળ આવ્યો છું અને અહીં આગળ જાણવા મળે છે કે અમારી શાળાના એક શિક્ષકે બાળકીઓ સાથે અડપલા કર્યા છે અને જો સાબિત થશે તો આપણે એને પૂરેપૂરો ગુનો આધારે જે કંઈ સજા થાય એ આપણે આપવા માટે તૈયાર છે।